નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો, આજે આપણે સંજયભાઈ ઠાકોરની મગફળીની અંદર આવી ગયા છીએ। તો આ છે સંજયભાઈની મગફળી। અને મારા વાલા ખેડૂત મિત્રો કે હવે તમે જુઓ, મગફળી એમને પણ કાઢવાની તૈયારી થઈ ગઈ છે। મગફળી પણ સારી છે અને એકદમ વિકાસ પણ મગફળીમાં સારો છે। પણ અમારે આ બાજુ એવું થાય છે મારા વાલા બધા ખેડૂત મિત્રો કે ભૂંડનો વધારે ત્રાસ છે, જે કે ભૂંડરાઓ મગફળીની અંદર બગાડ વધારે કરે છે। જુઓ અંદર ખોતરી છે, આવી રીતે જુઓ। તો મારા વાલા ખેડૂત મિત્રો કે હવે આ ભૂંડના માટે શું કરું, તો આપણે રાત દાડો ઝાટકા મશીન મૂકીએ છીએ। ઝાટકા મશીનથી ભૂંડ અમુક બીવે છે, અને જ્યારે ઝાટકા મશીનની બેટરી ડાઉન થઈ જાય એટલે ભૂંડ અંદર પ્રવેશ કરી જાય છે। તો હવે મારા વાલા કે આપણે સંજયભાઈની મુલાકાત લઈશું। સંજયભાઈ કઈ રીતે મગફળી વાય છે, કેવો વિકાસ છે મગફળીનો, અને કયા કયા ખાતરો મગફળીમાં ઉપયોગ કરતા હતા એ પણ આપણે એમને આજે પૂછીશું। તો સૌથી પહેલાં તો મારા વાલા કે જે અમે મગફળીનું વાવેતર કરેલું છે એ પણ તમને ખબર છે કે અમારી મગફળી કેવી છે અને આ સંજયભાઈ ઠાકોરની મગફળી કેવી છે વાલા। તો જેથી કે અમારી આ મગફળીમાં આપણે શું કરવાનું છે અને શું કરશું, તો ચલો આપણે આગળ પણ વધીશું ને આગળ પણ ફરીશું। તો જેથી આપણને ખબર પડે, કોઈ બીજા ખેડૂતની મગફળી જોવાથી કદાચ આપણને ખબર પડતી હોય કે આની અંદર આટલો વિકાસ છે, આવી રીતે મગફળીમાં ખેતી થાય એવી, બરાબર। તો ચાલો હવે આપણે આગળ વધીશું। તો જેથી સૌથી પહેલાં તો મારા વાલા ખેડૂત મિત્રો, આપણે બનાસકાંઠામાં સૌથી વધારે મોટા ભાગે મગફળીની ખેતી થાય છે, અને ઘણા બધા ખેડૂતો મગફળી ખૂબ જ વાવે છે, અને મગફળીમાં ખેડૂતોને સારો ફાયદો પણ રહે છે, અને મગફળીમાં સારો નફો પણ મળતો હોય છે મોટા ભાગે ખેડૂતોને। તો હવે વાલા આપણી આ મગફળી જે છે સંજયની, એમને આપણે ઘરે જઈશું, એમને પૂછીશું કે તમે મગફળીમાં કયા કયા ખાતરો વાપરો છો, કેવી રીતે વાપરો છો, અને મગફળીની અંદરથી તમે કેટલું ઉત્પાદન લેશો। તો હવે એમનું કહેવું તો એવું હતું, આપણે પૂછ્યું હતું તો એમને કહ્યું છે કે છેલ્લે આપણે જે કે ખાતર આપણે પેલું કયું હતું એમને, મને નામ ભૂલાઈ ગયું છે, હા સલ્ફર। છેલ્લે કે આપણે 2 વીઘાનું વાવેતર છે, એની અંદર 3 કટ્ટા સલ્ફરનો ઉપયોગ કર્યો છે। તો જો મારા વાલા આ સલ્ફર છે, તો છેલ્લે સલ્ફર નાખવાથી મગફળી ઉતરે છે સારી, વિકાસ પણ સારો આપે છે, અને જે એનો ફોફો આવે છે સલ્ફરના કારણથી ફૂલે છે, અને એની અંદર દોણા મોટા થતા હોય છે। તો મારા વાલા આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો જસદભાઈને થોડો ઘણો સપોર્ટ કરતા જજો। તો હવે આપણે ફાઇનલી જવાનું છે સંજયભાઈના ઘરે। તો વિડીયોની અંદર બના રહેજો, આપણે એમની મુલાકાતથી વાત કરીશું, એ શું કહેવા આપણને માગે છે। તો હવે નવા વિડીયોમાં ફરી મળીશું। આજના વિડીયોમાં આટલું જ, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં વાલા। જય માતાજી, જય જવાન, જય કિસાન।